નમસ્કાર મિત્રો, વાર્તા સાંભળવા આવ્યા છો? ચાલો વાર્તાની શરૂઆત કરીએ. છેલ્લા 3 વર્ષથી આ વરસાદની મોસમ સાથે મારે વેર પડ્યું છે. મિત્રો, તમને જણાવી દઈએ કે વેરનું કારણ એટલું જ છે કે એક તો મારો પ્રેમી છેલ્લા 3 વર્ષથી મારાથી દૂર સાત સંબંધે બહાર રહે છે, અને એવામાં આ વરસાદ પડે ત્યારે મને એની તીવ્ર યાદ આવે છે. જેનું કારણ પણ એ જ છે, જ્યારે સાથે હતા ત્યારે આખું ચોમાસું અમે ભરપૂર માણતા અને ખાણીપીણીથી લઈ બાઇક ટ્રીપ સુધીના જલસા કરતા. અને એથી મોટી વાત તો એક જ, આવા જ એક ચોમાસામાં વરસાદમાં એણે મને પ્રપોઝ કરેલું, અને એની હેલીઓની સાક્ષીઓએ મેં એના અને એના પ્રેમનો સ્વીકાર કરેલો. 10 વર્ષ પહેલાની આ વાત હશે, જ્યારે અમે 11મા ધોરણમાં ભણતા હતા. એ વર્ષે અમે બંને એક જ સ્કૂલની બદલેલી, જેને કારણે સ્કૂલના શરૂઆતના દિવસોમાં રિસેસ ટાઈમમાં અમે ક્લાસમાં જ બેસી રહેતા. છોકરાઓ તો અમે રિસેસ પડે એટલે ગ્રાઉન્ડમાં જ ભેગા થઈ જતા, પરંતુ ક્લાસની છોકરીઓ પણ પોતાના ગ્રુપમાં ક્લાસની બહાર અથવા ગાર્ડનમાં જઈને બેસતી. એક માત્ર અમે બે જ એવા હતા જેમને કોઈ ફ્રેન્ડ્સ બન્યા જ નહોતી, એટલે અમે સ્કૂલની બંને રિસેસમાં ક્લાસમાં જ બેસી રહેતા અને ટાઈમ પાસ કરતા. એકલા બેઠા બેઠા આમાં કંઈ કરવાનું ન હોય એટલે અમે આમ તેમ તાકતા રહેતા, જેને કારણે જ ક્યારેક અમારી નજર મળી જતી અને એકબીજાની તરફ જોઈને અમે મલકાઈ પડતા. 3 દિવસ સુધી આવું થયું હશે, પરંતુ સ્માઇલ આપતા રહેવાને કારણે ક્લાસના બીજા બધા કરતા એ મને થોડા પરિચિત લાગવા માંડ્યા. એવામાં એક દિવસ ચાલુ ક્લાસે મારું ધ્યાન એની તરફ ગયું તો એ ભાઈ સાહેબ જરા મોટા પડીને એ દિશામાં જોઈ રહ્યા, અને અડધી મિનિટ ન થઈ હશે ત્યાં હું એને જોઈ રહી હતી. એને જોવા ફરી ચોર આંખો મારી તરફ આંકવા માંડી. મને ખ્યાલ આવી ગયો કે એ ચાલુ ક્લાસે પણ મને જ જોતા હતા એવું લાગતું હતું, પરંતુ શરૂઆતમાં મને એમ થયું કે આ એક સંયોગ છે, એટલે મેં એ વાતને બહુ ગંભીરતાથી ન લીધી. પરંતુ હું સભાનપણે એની હરકતો પર નજર રાખવા માંડી તો મને ખ્યાલ આવ્યો કે એનું ધ્યાન ભણવામાં ઓછું અને મારી તરફ વધતું રહેતું હતું. જોકે એવું પણ નહીં કે એ છોકરો મને જુએ એ મને નહોતું ગમતું. કોઈક તમને થાકી રહે છે તો થોડું વિચિત્ર જરૂર લાગે છે, પરંતુ એનો ગૌરવણી ચહેરો અને ખાસ તો એના ગાલના અંજન મને ગમતા હતા. એટલે દિલના કોઈ ખૂણે મને એની એવી ઈચ્છા હતી કે એ મને જોતો હોય તો સારું. રાબેતા મુજબ એક દિવસ રિસેસ પડી ત્યારે ક્લાસ ખાલી થઈ ગયેલો. શરૂઆત સ્કૂલ શરૂ થયાને 15 દિવસ પહેલા જ વરસાદની મોસમ પૂર બહારની ખીલી હતી. કશું રિસેસ પડ્યાને 5 મિનિટ થઈ હશે ત્યાં વરસાદનું એક જોરદાર ઝાપટું આવ્યું. ક્લાસમાં વાસટ આવવા માંડી. આ કારણે હું બારી બંધ કરવા માટે દોડ્યો, અને સાથે એ પણ ઝાપટા ફેર મારી પાસે પહોંચી ગયો. કોણ જાણે એનામાં આ હિંમત ક્યાંથી આવી હશે, પણ એણે તો સીધો મારો હાથ એના હાથમાં લઈ લીધો અને મને કહ્યું, થોડા દિવસોથી હું રોજ તને જોઉં છું, તું મને ગમવા માંડી છે. એટલે આટલું જ કહ્યું હશે ત્યાં વરસાદને કારણે અમારા ક્લાસમેટ ક્લાસ તરફ દોડતા આવતા સંભળાયા, અને એ પણ દોડતો એની જગ્યા પર તરફ પહોંચ્યો. એણે આવું કર્યું એટલે શરૂઆતમાં તો હું ડઘાઈ ગઈ હતી, પરંતુ સહેજ વાર થયે ત્યાં મને કડી વળી અને એની તરફ જોયું તો એ ત્યારે પણ મારી તરફ જ જોઈ રહ્યો હતો. એની તરફ જોતા જ કોણ જાણે હું કેમ હલકાઈ પડી, પણ એ મલકાટમાં જાણે મેં તેને સિક્યુરિટી આપી હશે. પછી તો અમે સ્કૂલમાં અને સ્કૂલની બહાર મળતા રહ્યા અને 2 વર્ષ સુધી ખૂબ જ જલસા કર્યા. એ પછી પણ અમે વિદ્યાનગરની જુદી જુદી કોલેજમાં એડમિશન લીધું હતું, પરંતુ એક જ શહેર અને એના શહેરફૂલ વાતાવરણને કારણે ત્યાં અમે અમારા પ્રેમને અનેક ઉતાર ચઢાવ માંડ્યા. જોકે આ બધા દરમિયાન અમારા ઘરના લોકો અમારા પ્રેમ વિશે જ ખબર નહોતી. અમે બંનેએ નક્કી કરેલું, આપણે ગ્રેજ્યુએશન પછી જ આપણા ઘરે જાણ કરીશું. ગ્રેજ્યુએશન પછી એટલે તરત જ અમે અમારા ઘરે જાણ કરી, અને ભગવાનની મહેરબાનીથી અમારા બંને ઘરેઓએ કોઈએ અમારા પ્રેમનો કોઈ વાંધો ઉઠાવ્યો નહીં. જોકે અમારા પ્રેમના વિઘ્ન તો આવવાનું જ હતું, કારણ કે એણે એના માસ્ટર માસે એક
ટેક્સાસ જવાનું હતું. આખરે છેલ્લા 3 વર્ષથી એનું માસ્ટર ત્યાં કરી રહ્યો છે અને આવતા વર્ષે ત્યાંથી આવી રહ્યો છે. અલબત્ત વચ્ચે એક વાર આવી ગયો, પરંતુ વર્ષોની દૂરી હોય ત્યારે મહિનાનો સહવાસ તમને અતૃપ્ત જ રાખે. અને એવી અતૃપ્તિમાં જ્યારે વરસાદ પડે અને તેની યાદ ન આવે અને આંખમાંથી વરસાદતા પાણી સાથે આંખમાંથી ટપકતા પાણી સ્પર્ધા ન કરે, એવું બને ખરું? મિત્રો, આવી જ માહિતી માટે, મિત્રો આવી જ વાર્તા સાંભળવા માટે ચેનલને સબસ્ક્રાઈબ અને વિડીયોને લાઈક કરજો મિત્રો. ધન્યવાદ.